સ્વાગત છે ફરી પાછું બધાનું એક નવા એનાલિસિસ વિડીયોમાં. તો વાત કરીએ આવતીકાલે છે નિફ્ટીની એક્સપાયરી. તો જે રીતે આજે બેંક નિફ્ટીની અંદર મોમેન્ટમ જોવા નથી મળી એવી રીતે આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે તો એની અંદર પણ આપણને મોમેન્ટમ જોવાના ચાન્સીસ બહુ ઓછા છે. બપોર પછી તો ખાસ ઓછા છે. પણ વાત કરીએ કે ભાઈ જો લેવલનું બ્રેકડાઉન કરે છે અને માર્કેટ પેનિક થાય છે તો શું કર્યું અને કયા લેવલથી ફરી પાછા ત્યાં ટ્રેડ કરવા જોઈએ. તો વાત કરીએ 4 દિવસની અંદર, તો 4 દિવસની અંદર એક દિવસમાં સેલર એક્ટિવ છે, ફરી પાછા 2 દિવસમાં બાયર એક્ટિવ હતા. આજે પાછા ફરી પાછા માર્કેટની અંદર સેલર એક્ટિવ હતા. તો સેલર કઈ જગ્યાએથી ફરી પાછા ડાઉન સાઇડ માર્કેટને લઈ આવે છે તો કે લાસ્ટ જે મુમેન્ટમ હતી માર્કેટની, જ્યાંથી મોટું ગેપ ડાઉન ખુલીને મોટી મુમેન્ટમ નિફ્ટીની અંદર જોવા મળી હતી, એ જ જગ્યાએથી ફરી પાછા સેલર એક્ટિવ થાય છે અને નીચેની બાજુ જે બાજુ એક અપસાઇડની મુમેન્ટમ આવે છે ત્યાં આવીને નિફ્ટી આજે હોલ્ડ કરી છે. અને 5 મિનિટના ચાર્ટ ઉપર ને 15 મિનિટના ચાર્ટ ઉપર જોઈએ તો આજે એક એમ પેટર્ન બનીને નિફ્ટીની અંદર સરસ મજાની ડાઉન મોમેન્ટમ આપણને જોવા મળી હતી. તો 1 ડે ની અંદર આપણે કેન્ડલને જોવા જઈએ તો 1 ડે ની અંદર માર્કેટ અત્યારે એકદમ સાઇડવેઝ જોવા મળી શકે છે આપણને. આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે નિફ્ટીમાં 15 મિનિટની અંદર કેવી રીતે આપણે ટ્રેડ બનાવવા જોઈએ તો ઉપરથી જોઈએ આપણે 15 મિનિટમાં. તો 15 મિનિટમાં આપણને ઉપરથી એક ટ્રેન્ડ લાઇન પણ જોવા મળે છે. જે ટ્રેન્ડ લાઇન છે એ રેઝિસ્ટન્સનું કામ કરતી આપણને અહીંયા જોવા મળે છે. અને આજની વાત કરીએ તો આની અંદર આપણને એમ પેટર્ન એક જોવા મળી છે. એમ પેટર્નની અંદર લાસ્ટમાં જ્યાં સપોર્ટ બનતો હતો, એટલે કે ગઈકાલના એનાલિસિસના વિડીયો વાત કરીએ કે નીચેની બાજુ આવશે તો 24,850 થી લઈ અને 880 સુધીમાં એક સપોર્ટ બનાવી શકે છે. તો આજે લાસ્ટમાં જોઈએ તો 24,850 આજુબાજુમાં એક સપોર્ટ બનાવ્યો હતો. હવે કાલની વાત કરીએ કે જો માર્કેટ અહીંયા પણ ફ્લેટ ઓપન થાય છે, ફ્લેટ ઓપનિંગ થયા પછી ડાઉન સાઈડમાં આજનો જે લો છે એ લોને બ્રેક કરે છે તો એક ડાઉન સાઈડમાં મોમેન્ટમ આપણને આવી શકે છે અને લેવલ આવી શકે છે 24,750 આજુબાજુનો. હવે વાત કરીએ કે ભાઈ ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, ગેપ ડાઉન અહીંયા 750 થી લઈને 800 ની વચ્ચે જો ઓપન થાય છે તો અહીંયા વેઇટ કરવાની છે. નીચેની બાજુ એક સપોર્ટ મળી શકે છે. આ સપોર્ટથી માર્કેટ એક બાઉન્સ બેક આપ્યો હતો અને ઉપરની બાજુ આપણને એક ટ્રેન્ડ જોવા મળ્યો હતો. તો ફરી પાછો અહીંયાથી આવે છે અને એક અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ કરે છે. જો કન્ટિન્યુ કરશે તો ફરી પાછળ આપણને અહીંયા એક ડબલ્યુ પેટર્ન પણ જોવા મળી શકે છે. વાત કરીએ કે ભાઈ ગેપ અપ ઓપનિંગ થાય છે તો ગેપ અપ ઓપનિંગ અહીંયા આજુબાજુ થાય છે તો ટ્રેન્ડ લાઇનનો પણ રેઝિસ્ટન્સ મળી શકે છે. અને આજે જે જગ્યાએથી માર્કેટ નીચે આવ્યું હતું એ જગ્યાએથી ફરી પાછા સેલર પણ એક્ટિવ થઈ શકે છે. જો તો અહીંયાથી ફરી પાછો એક ડાઉન સાઇડનો પ્લાન બનાવી શકીએ છીએ. તો ધ્યાન રાખવાનું છે આવતીકાલે 25,000 થી લઈ અને 25,100 આજુબાજુનું જે લેવલ છે એ આપણી માટે રેઝિસ્ટન્સનું કામ કરશે. એની ઉપર જો આની ઉપર હોલ્ડ કરે છે માર્કેટ, એટલે કે 25,120 થી લઈને 150 ની ઉપર જો નિફ્ટી હોલ્ડ કરે છે તો આવતીકાલે એક શોર્ટ કવરિંગ મોમેન્ટમ ઉપરની બાજુ આપણને જોવા મળી શકે છે. અને નીચેની બાજુ જો 750 નું જે લેવલ છે એ લેવલનું બ્રેકડાઉન થાય છે તો નીચેની બાજુ આપણને 650 સુધીના પણ લેવલ આવતીકાલના એક્સપાયરીના દિવસે જોવા મળી શકે છે. તો વાત કરીએ હવે બેંક નિફ્ટીની. તો બેંક નિફ્ટીની અંદર પણ મોમેન્ટમ જોઈએ આપણે. તો બેંક નિફ્ટીની આજે એક્સપાયરી હતી તો એક્સપાયરીના દિવસે ખાસ કોઈ મોમેન્ટમ થઈ નથી. જે લેવલ આપ્યા હતા એ લેવલની વચ્ચે જ તે માર્કેટમાં આજે મોમેન્ટમ આપણને જોવા મળી હતી. કાલે કીધું હતું કે ભાઈ જો આ રેન્જની વચ્ચે બેંક નિફ્ટી રહેશે તો અહીંયા સાઇડવેઝ મોમેન્ટમ જોઈ શકીએ એવા ચાન્સીસ માર્કેટની અંદર આપણને જોવા મળી શકે છે. ધીરે માર્કેટમાં એક ડાઉન સાઇડની મોમેન્ટમ હતી. પણ પ્રીમિયમની વાત કરીએ તો પ્રીમિયમમાં કોઈ ખાસ મોમેન્ટમ જોવા મળી નથી. અહીંયા જોઈએ તો એક ગ્રીન કેન્ડલ બને છે, એક રેડ કેન્ડલ બને છે. તો આની અંદર ઓપ્શન બાયર શું કરી શકે એ બાયરને પણ નથી ખબર હોતી કે ભાઈ અહીંયા કોલ બાય કરવો છે કે પુટ બાય કરવું છે. કોલ બાય કરો છો તો પુટ ચાલે છે, પુટ બાય કરો છો તો કોલ ચાલે છે. એટલે સવારના પોરમાં જોઈએ તો બેંક નિફ્ટીની અંદર એક વોલેટાઇલ મોમેન્ટમ જોવા મળી હતી. હવે વાત કરીએ આવતીકાલમાં કયા લેવલથી ટ્રેડ બની શકે છે. અને આવતીકાલે જો નિફ્ટીમાં મોમેન્ટમ નહીં આવે તો બેંક નિફ્ટીમાં ખબર છે બધાને કે જેની એક્સપાયરી હોય છે એની એક્સપાયરીના દિવસે એનામાં મોમેન્ટમ આવતી નથી. અને આજે ટેલિગ્રામની અંદર જે પણ ઓપ્શનનો ડેટા નાખ્યો હતો કે ભાઈ 51,100 થી લઈ અને 51,000 સુધીની માર્કેટની વચ્ચે રેન્જની અંદર માર્કેટમાં બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આવી શકે છે. તો એક્ઝેક્ટ આજુબાજુ નિયર બાય જ આજે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ આવ્યું છે. એટલે કે ભાઈ જે પુટ સેલર હતા એને આજે સરસ મજાનો પ્રોફિટ બેંક નિફ્ટી આપી દીધો છે. તો બેંક નિફ્ટીની વાત કરીએ ને આવતીકાલે જો મોમેન્ટમ કરે છે તો આ જે લેવલ છે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. અહીંયાથી જો માર્કેટ ડાઉન સાઇડનું મોમેન્ટમ કરે છે તો નીચેની બાજુ આપણને એક
50,700 થી લઈને 800 ના લેવલ જોવા મળી શકે છે. નીચે જે આ ટ્રેન્ડ લાઇન આવે છે એ ટ્રેન્ડ લાઇન એક સપોર્ટ તરીકે ફરી પાછી કામ કરતી આપણને જોવા મળશે. જો અહીંયાથી ફરી પાછું એક અપસાઇડની મુવમેન્ટમ કરે છે તો પણ અહીંયા નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં બંનેમાં એક ડબલ્યુ પેટર્ન જોવા મળી શકે છે. આપણી માટે અપસાઇડની મુવમેન્ટમ બેંક નિફ્ટીમાં ક્યારે જોવા મળશે તો કે ભાઈ 51,500 થી લઈ અને 600 ની જે રેન્જ છે એ રેન્જની ઉપર જો બેંક નિફ્ટી સસ્ટેન કરે છે તો ફરી પાછી એક આપણને એક અપસાઇડની મુવમેન્ટમ જોવા મળી શકે છે. વાત કરીએ કે ભાઈ સાઇડવેઝ ઓપન થાય છે, માર્કેટ ફ્લેટ ઓપનિંગ થાય છે, ત્યાં વેઇટ કરવાનો છે. ઉપરની બાજુ જઈએ તો અહીંયા એક 100 થી 200 પોઈન્ટની વચ્ચેનો ઉપરની બાજુ ટાર્ગેટ મળી શકે છે. ફરી પાછા અહીંયાથી સેલર એક્ટિવ થઈ શકે છે, રિજેક્શન મળી શકે છે, ત્યાં રેઝિસ્ટન્સ મળી શકે છે, તો નીચેની બાજુ ફરી પાછું આવવાના ચાન્સીસ છે. અને વાત કરીએ કે માર્કેટમાં ગેપ ડાઉન ઓપનિંગ થાય છે, જે પ્રમાણે આ માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે તો એ પ્રમાણે જો માર્કેટની અંદર ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો નીચેની બાજુ આપણા સપોર્ટ છે, તો પહેલી કેન્ડલ જો નેગેટિવ બને છે તો નેગેટિવની સાથે એક ટ્રેડ બની શકે છે અને નીચેની બાજુ એક સપોર્ટ બને છે ત્યાં સુધીમાં એક સ્કેલ્પિંગનો પણ ટાર્ગેટ બનાવી શકો છો. અને માર્કેટનું ઓપનિંગ વધારે પડતું ગેપ ડાઉન થાય છે ને 50,700 કે 800 ની આજુબાજુ થાય છે તો પ્રાઇસ એક્શનની વેઇટ કરવાની છે. નીચેની બાજુથી અહીંયાથી સપોર્ટ પણ મળી શકે છે અને માર્કેટનું ઓપનિંગ ગેપ અપ થાય છે તો પણ એક વેઇટ કરવાની છે. કદાચ કોઈ કોલ લઈને આવ્યા હશે તો સવારના પોરમાં અહીંયાથી એક પ્રોફિટ બુકિંગ એની અંદર પણ જોવા મળશે ને ફરી પાછા જે સેલર આજ માટે અહીંયાથી અપસાઇડના લેવલથી જે સેલ કરવાનું રહી ગયા હતા અથવા તો કોઈ પુટ પકડવાના બાકી રહી ગયા હતા તો ફરી પાછા અહીંયાથી બંને પ્રેશર રીતે માર્કેટની અંદર સેલિંગ પ્રેશર બની શકે છે અને ફરી પાછા આ જે લેવલની આજુબાજુના છે એ બધા સપોર્ટ મળી શકે છે. એટલે ઓલ ઓવર વાત કરીએ તો 51,000 થી લઈને 51,500 ની વચ્ચે બેંક નિફ્ટી ઓલવેઝ સાઇડવેઝ રહેશે. જ્યાં સુધી આ લેવલની બહાર બેંક નિફ્ટીમાં મોમેન્ટમ નથી આવતી ત્યાં સુધી બેંક નિફ્ટીમાં થોડું સાવધાની રાખીને કામ કરવાનું છે. ઓપ્શન બાયરને ખાસ કામ કરવાનું છે. તો આવી રીતે જે લેવલ છે એ લેવલ આવતીકાલ માટેના છે તો આવતીકાલે થોડું ધ્યાન રાખીને ટ્રેડ કરવાના છે. બેંક નિફ્ટીની અંદર મોમેન્ટમ આવી શકે છે. નિફ્ટીની કાલે એક્સપાયરી છે તો એ સાઇડવેઝ રહી શકે છે. સવારમાં કદાચ મોમેન્ટમ આવી શકે છે, જો નથી આવતી તો બપોર પછી સાઇડવેઝ રહી શકે છે. તો વિડીયો મોકલી દીધો તમારા મિત્રોને કે ભાઈ આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે તો મોમેન્ટમ આવે છે તો એની અંદર 0-0 સરસ મજાના થઈ શકે છે. તો મળીએ છીએ મિત્રો ફરી પાછા એક નવા એનાલિસિસ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.